થરાદમાં 3 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ છે। દ્રશ્યો છે થરાદની અટારવા પ્રાથમિક શાળાના, જ્યાં શાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો। અટારવા પ્રાથમિક સ્કૂલના કેટલાક વર્ગખંડોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે અભ્યાસ કરવો પણ મુશ્કેલ છે। સ્થિતિ વિકટ બની તો આખરે વાલીઓ સ્કૂલે પહોંચ્યા અને પોતાના બાળકોને લઈ ઘરે પરત ફર્યા। સ્કૂલમાં પાણી ભરાયા છે, વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। અટારિયા ગામમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ, તો આ તરફ લાખણીમાં તો જાણે કે આબ ફાટ્યો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી। 10 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી જતા જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ જોવા મળી છે। લાખણીની દેતાલ પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, જેમાં પ્રાથમિક શાળાના પરિસરમાં વર્ગખંડોમાં પાણી ભરાતા શિક્ષકોને અભ્યાસ પડતો મૂકી પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા। શિક્ષકો અને ગ્રામજનોએ સાથે મળી પાણીનો નિકાલ કર્યો। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાતો હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે।